આજે નર્મદા જિલ્લા પંચાયતમાં જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અંજનાબેનની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી અને આ સામાન્ય સભામાં 8 જેટલી સમિતિઓના અધ્યક્ષની વરણી કરવામાં આવી છે, જેમાં કારોબારી અધ્યક્ષ, શિક્ષણ અધ્યક્ષ, બાંધકામ સમિતિની તમામ કમિટીઓમાં અધ્યક્ષોની નિમણૂક કરવામાં આવી છે। ત્યારે અમે આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વનો આજના પ્રસંગે આભાર વ્યક્ત કરીએ છીએ અને ખુશીની લાગણી અનુભવીએ છીએ। નર્મદા જિલ્લામાં અનેક પડકારો છે, જેમ કે આ વિસ્તાર નર્મદા જિલ્લાને અતિ પછીત જિલ્લામાં ગણના થાય છે। એ જ પ્રકારે આ વિસ્તારમાં સિંચાઈની પાણીની સમસ્યાઓ છે, રોડ રસ્તાઓની સમસ્યાઓ છે, કનેક્ટિવિટીની સમસ્યાઓ છે, રોજગારીની સમસ્યાઓ છે, શાળાઓમાં શિક્ષકો નથી, આંગણવાડી કેન્દ્રના પૂરતા મકાનો નથી। ત્યારે અમે નર્મદા જિલ્લાની જનતાને ખાતરી આપીએ છીએ કે આજેથી જિલ્લા પંચાયતનું સુકાન અમારા હાથમાં આવ્યું છે। એ જ પ્રકારે 4 તાલુકામાં પણ અમારા પ્રમુખશ્રીઓના હાથમાં સુકાન છે। ત્યારે નર્મદા જિલ્લાના વહીવટી તંત્રને સાથે રાખીને તમામ અધિકારીઓ, પદાધિકારીઓ અને જનતાથી ત્રણેય પાંખ સાથે રહીને નર્મદા જિલ્લાને એક આગવું સ્થાન અપાવવા માટે અમે પ્રયાસ કરીશું। શિક્ષણ હોય, કૃષિ હોય કે રોજગારની બાબત હોય, તમામ બાબતોમાં વધુને વધુ નર્મદા જિલ્લો આગળ વધે એ અમારા પ્રયાસ હશે અને છેવાડાના વ્યક્તિ સુધી પણ જે કંઈ યોજનાઓ આવે છે એ છેવાડાના વ્યક્તિ સુધી પણ પહોંચાડવાનું કામ અમે બધા સૌ સાથે મળીને કરીશું। ઓકે।